હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. કાર્બોહાઈડ્રેટના લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન રિએક્શન જોઈ હતી. આજના લેક્ચરમાં આપણે એસિટલ ફોર્મેશન અને મીટર રોટેશન વિશે જોઈશું. સો લેટ્સ સ્ટાર્ટ. એસિટલ ફોર્મેશન, એસિટલની ઉત્પત્તિ. આલ્ડીહાઇડ CHO, એની પ્રક્રિયા CS3OH જોડે HCl વાયુની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો C પર H ડબલ બોન્ડ O છે. ઓક્સિજન અને કાર્બન વચ્ચેનો બંધ તૂટશે, ઓક્સિજન બાજુ H ઉમેરાશે અને C જોડે OCH3 જોડાશે. આ બન્યું, એને હેમી એસિટલ કહેવાય. અને એની ફરી આગળ પ્રક્રિયા કરીશું CS3OH અને HCl ગેસિયસ સ્ટેટની હાજરીમાં. તો C જોડે H, OCH3, OH, CS3OH છે એટલે HOCH3 લખીએ. અહીંથી H જશે ને અહીંથી OH, H2O દૂર થઈને OCH3 જોડાશે. આને એસિટલ કહેવાય. એક આલ્કોક્સી ગ્રુપ જોડાયેલું હોય તો એને હેમી એસિટલ કહેવાય ને બે આલ્કોક્સી ગ્રુપ જોડાયેલા હોય એને એસિટલ કહેવાય. ગ્લુકોઝનું ફિશર, હાવર્થ અને કન્ફર્મેશનલ બંધારણ. ગ્લુકોઝનું ફિશર બંધારણ શું છે પહેલાં એ જોઈએ. ગ્લુકોઝ એટલે CH2OH, CHOH 4 times, CHO. આને આ રીતે પણ લખાય CH2OH, બીજો કાર્બન 2, 3, 4, 5 ને 6. પહેલા કાર્બન પર કીટોન ગ્રુપ, જમણી ડાબી જમણી OH, બાકી જ્યાં રહે ત્યાં બધે HH. કાર્બન નંબરિંગ સ્ટાર્ટિંગ અહીં ઉપરથી થશે. આ કાર્બન નંબર 1, આ કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, કાર્બન નંબર 4, કાર્બન નંબર 5 અને આ કાર્બન નંબર 6. પહેલા કાર્બન પર કીટોન જમણી બાજુએ છે તો આ કીટોન અહીંયા ફરતો રહે. આ જે કીટોન ગ્રુપ છે તે અહીંયા ફરતું રહે એટલે આ કીટોન આ બાજુ પણ લખી શકાય. તો બીજું બંધારણ કેવું થશે? C ડબલ બોન્ડ O H, નીચેના બધા કાર્બનની રચના સેમ OH, H, H, OH, OH, H, OH, H, CH2 OH. આમાં પણ આ કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, કાર્બન નંબર 4, કાર્બન નંબર 5 અને આ કાર્બન નંબર 6. ગ્લુકોઝના બે સમઘટકીય સ્વરૂપો છે, આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ. તો આલ્ફા ડી ગ્લુકોઝ કોને કહેવાય અને બીટા ડી ગ્લુકોઝ કોને કહેવાય? તો પહેલા કાર્બન પરથી કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે અને પાંચમા કાર્બન પરથી એક H છે તે આ ઓક્સિજન જોડે જોડાય અને આ ઓક્સિજન અહીં વચ્ચે આવી જાય આ રીતે. પહેલા અને પાંચમા કાર્બન વચ્ચે બંધ બને છે. આ બંધને ગ્લાયકોસાઇડિક બંધ કહેવાય. એવી જ રીતે અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે. પાંચમા કાર્બન પરથી એક H ક્યાં જશે? અહીં ઉપર અને આ ઓક્સિજન અહીં વચ્ચે આવી જશે. કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ બનશે. તો આ જે બંધ બન્યો પહેલા અને પાંચમા કાર્બન વચ્ચે, આને પણ કયો બંધ કહેવાય? ગ્લાયકોસાઇડિક બંધ. હવે
આ બંધારણમાં પહેલા કાર્બન પર OH ક્યાં છે? જમણી બાજુ પર છે. જમણી બાજુ પર હોય તો એને આલ્ફા ડી ગ્લુકોઝ કહેવાય. એટલે આ જે ગ્લાયકોસાઇડિક બંધ બન્યો એને આલ્ફા ગ્લાયકોસાઇડિક બંધ કહેવાય. અને આ બંધારણમાં OH ડાબી બાજુએ છે તો આને બીટા ડી ગ્લુકોઝ કહેવાય. અને આ જે બંધ બન્યો પહેલા અને પાંચમા કાર્બન વચ્ચે એને બીટા ગ્લાયકોસાઇડિક બંધ કહેવાય. આને ગ્લુકોઝનું ફિશર બંધારણ કહેવાય. હવે આપણે જોઈએ ગ્લુકોઝનું હાવર્થ બંધારણ. આમાં કાર્બન નંબર આ 1, કાર્બન નંબર 2, 3, 4, અહીંયા પાંચમો કાર્બન ને અહીંયા ઉપર છઠ્ઠો કાર્બન. છઠ્ઠા કાર્બન પર શું હશે? CH2OH. અને પહેલા અને પાંચમા કાર્બન વચ્ચે ઓક્સિજન છે. તો લખાય કેવી રીતે? OH ઉપર છે, નીચે, ઉપર, નીચે, ઉપર. બાકી બધે H, 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 H અને H. આ આપણો કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, 3, કાર્બન નંબર 4, આ કાર્બન નંબર 5 અને આ કાર્બન નંબર 6. ગ્લુકોઝના બંધારણમાં છઠ્ઠા કાર્બન પર CH2OH છે એટલે પહેલાં લખી દીધું. પછી OH ઉપર, નીચે, ઉપર, નીચે અને ઉપર. પહેલા કાર્બન પર OH ઉપર હોય તો એને બીટા ડી ગ્લુકોઝ કહેવાય. અને સેમ એવી રીતે આલ્ફા ડી ગ્લુકોઝ દોરવું હોય એક કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. છઠ્ઠા કાર્બન પર CH2OH. OH ઉપર છે, નીચે, ઉપર, નીચે, ઉપર. બાકી બધે H, 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 H અને અહીંયા પણ H. આ કાર્બન નંબર 1, 2, 3, 4, 5 અને આ છઠ્ઠો કાર્બન. છઠ્ઠા કાર્બન પર CH2OH અને પહેલા અને પાંચમા કાર્બન વચ્ચે ઓક્સિજન આવેલો છે. પહેલા કાર્બન પર OH ઉપર હોય તો એને બીટા ડી ગ્લુકોઝ કહેવાય. ને પહેલા કાર્બનની રચના બદલી નાખીએ, H ઉપર જતો રહે અને OH નીચે લખીએ તો આ આલ્ફા ડી ગ્લુકોઝ બને. પહેલા કાર્બન પર OH ઉપર બીટા ડી ગ્લુકોઝ, પહેલા કાર્બન પર OH નીચે આલ્ફા ડી ગ્લુકોઝ. બીજા બધા કાર્બનની રચના સેમ રહેશે. આ ગ્લુકોઝના હાવર્થ બંધારણ છે. હવે ગ્લુકોઝના કન્ફોર્મેશનલ બંધારણ. આપણે ગ્લુકોઝના ફિશર અને હાવર્થ બંધારણ જોયું. હવે ગ્લુકોઝનું કન્ફોર્મેશનલ બંધારણ. તો અહીંયા એક બાજુ બીટા ડી ગ્લુકોઝ અને એક બાજુ આલ્ફા ડી ગ્લુકોઝ દોરેલો છે. એમાં કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, 3, 4, 5 ને છઠ્ઠો કાર્બન. છઠ્ઠા કાર્બન પર CH2OH. પહેલા કાર્બન ને પાંચમા કાર્બન વચ્ચે ઓક્સિજન છે. એવી રીતે આલ્ફા ડી ગ્લુકોઝમાં પણ કાર્બન નંબર 1, 2, 3, 4, 5 ને 6. છઠ્ઠા કાર્બન પર CH2OH ને પહેલા અને પાંચમા કાર્બન વચ્ચે ઓક્સિજન છે. હવે પહેલા કાર્બન પર OH આ પોઝિશન પર છે અને આમાં OH નીચેની સાઈડ પર છે. બાકીના બધા જ કાર્બનની રચના સેમ છે, ખાલી પહેલા કાર્બનની રચના જુદી છે. તો આ હોય તો એને એક્સિયલ પોઝિશન કહેવાય અને આવું હોય એને ઇક્વિટોરિયલ પોઝિશન કહેવાય. આને એક્સિયલ સ્થાન કહેવાય ને આ રીતે હોય એને ઇક્વિટોરિયલ સ્થાન કહેવાય. હવે આ દોર્યું છે ચેર સ્વરૂપ. કેવી રીતે દોરાય? તો આ રીતે ચેર સ્વરૂપ લેવાનું. એમાં આ કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, કાર્બન નંબર 4, કાર્બન નંબર 5 અને અહીંયા કાર્બન નંબર 6.
પહેલા કાર્બનને પાંચમા કાર્બનને જોડતો ઓક્સિજન. હવે પહેલા કાર્બન પર આઇક્સિયલ પોઝિશન, નીચે ઉપર નીચે ઉપર નીચે, બધે એચ લખી દો. એચ. છઠ્ઠા કાર્બન પર શું હશે? CH2H. હવે જ્યાં બાકી રહે છે ત્યાં બધે OH. આ એને લખવાની સિમ્પલ ટ્રીક છે. હવે પહેલા કાર્બન પર OH કઈ પોઝિશન પર છે? આ એક્સિયલ પોઝિશન છે, તો આ ઇક્વિટોરિયલ પોઝિશન પર છે. ઇક્વિટોરિયલ પોઝિશન પર હોય તો શું બને? બીટા ડી ગ્લુકોઝ. પહેલા કાર્બન પર OH ઇક્વિટોરિયલ સ્થાન પર હોય તો બીટા ડી. તે જ રીતે આલ્ફા ડી ગ્લુકોઝ દોરવું હોય તો આ રીતે પહેલાં ચેર સ્વરૂપ, એમાં આ કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, કાર્બન નંબર 4, કાર્બન નંબર 5 અને ઉપર કાર્બન નંબર 6, પહેલા કાર્બન અને પાંચમા કાર્બનને જોડતો ઓક્સિજન. હવે પહેલા કાર્બન પર આ રીતે નીચે ઉપર નીચે ઉપર નીચે, બધે એચ આવશે એક્સિયલ પોઝિશન પર. આગળ જે રીતે લખ્યું તે સેમ, એચ. હવે જ્યાં બાકી છે ત્યાં બધે OH. અને અહીંયા છઠ્ઠા કાર્બન પર CH2OH. હવે પહેલા કાર્બન પર OH ઇક્વિટોરિયલ, આ એક્સિયલ સ્થાન છે, તો આ ઇક્વિટોરિયલ સ્થાન પર OH હોય તો એને બીટા ડી ગ્લુકોઝ કીધું, આગળ કીધું એ પ્રમાણે. તો આ OHનું સ્થાન બદલી નાખીએ. આ OHને એક્સિયલ પોઝિશન પર લખી દઈએ. જો પહેલા કાર્બન પર OH એક્સિયલ પોઝિશન પર હોય તો એને આલ્ફા ડી ગ્લુકોઝ કહેવાય. બાકીના બધા કાર્બનની રચના સેમ રહે, ખાલી પહેલા કાર્બન પર OH ઇક્વિટોરિયલ સ્થાન પર હોય તો બીટા ડી ગ્લુકોઝ અને પહેલા કાર્બન પર OH એક્સિયલ સ્થાન પર હોય તો આલ્ફા ડી ગ્લુકોઝ. આ બીટા ડી ગ્લુકોઝ અને આલ્ફા ડી ગ્લુકોઝ ફક્ત કાર્બન 1 પરની રચના બદલીએ તો જ જુદા પડે છે, એટલે આ બંનેને એકબીજાના એનોમર્સ કહેવાય. એટલે કે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ એકબીજાના એનોમર્સ છે. ગ્લુકોઝના કન્ફોર્મેશનલ બંધારણો 2 દોર્યા છે. પહેલા બંધારણમાં OH ઇક્વિટોરિયલ સ્થાન પર છે એટલે બીટા ડી ગ્લુકોઝ છે, અને બીજામાં OH એક્સિયલ પોઝિશન પર છે એટલે આલ્ફા ડી ગ્લુકોઝ છે. એ આપણે આગળ જોઈ ગયું કે બીટા ડી ગ્લુકોઝ કોને કહેવાય અને આલ્ફા ડી ગ્લુકોઝ કોને કહેવાય. બીટા ડી ગ્લુકોઝ એટલે OH ઇક્વિટોરિયલ સ્થાન પર હોય તો બીટા ડી ગ્લુકોઝ અને OH એક્સિયલ સ્થાન પર હોય તો આલ્ફા ડી ગ્લુકોઝ. આમાં આ કાર્બન નંબર 1 છે અને આ કાર્બન નંબર 5. કાર્બન નંબર 1 અને 5ને જોડતો ઓક્સિજન આવેલો છે, તો અહીંથી બંધ તૂટે અને અહીંથી એક H છે એ આ ઓક્સિજન જોડે જોડાય તો અહીંયા ડબલ બોન્ડ બની જશે, આલ્ડિહાઇડ ગ્રુપ બની જશે. એટલે આમાં મુક્ત આલ્ડિહાઇડ ગ્રુપ આવેલ છે. આને રિડ્યુસિંગ શુગર કહેવાય. એવી રીતે આમાં કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 5 વચ્ચે ઓક્સિજન આવેલો છે, અહીંથી બંધ તૂટે, OHમાંથી એક H આ ઓક્સિજન જોડે જોડાય તો અહીંયા ડબલ બોન્ડ બને, આલ્ડિહાઇડ ગ્રુપ અહીં બધે કાર્બન છે, CHO આલ્ડિહાઇડ ગ્રુપ બને. તો આને પણ રિડ્યુસિંગ શુગર કહેવાય. જેમાં મુક્ત આલ્ડિહાઇડ કે મુક્ત કીટોન આવેલો હોય એને રિડ્યુસિંગ શુગર કહેવાય. આમાં અહીંયાથી બંધ તોડ નાખીએ તો મુક્ત આલ્ડિહાઇડ સમૂહ મળે છે એટલે આ રિડ્યુસિંગ શુગર છે, અને આલ્ફા ડી ગ્લુકોઝ પણ રિડ્યુસિંગ શુગર છે. એટલે કે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ બંને રિડ્યુસિંગ શુગર છે. મ્યુટારોટેશન. મ્યુટારોટેશન કોને કહેવાય? અહીં આપણે ડી ગ્લુકોઝ લીધા છે 2. એક ડી ગ્લુકોઝ છે જેનું ગલન બિંદુ
146 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. એવા ડી ગ્લુકોઝનો સ્ફટિક લીધો છે, એને આપણે પાણીમાં ઓગાળીએ તો શરૂઆતમાં તેનું વિશિષ્ટ પરિભ્રમણ +112 ડિગ્રી છે. આલ્ફા વિશિષ્ટ પરિભ્રમણ દર્શાવે છે, જે ધીમે ધીમે ઘટીને 52.5 ડિગ્રી થાય છે. તેવી જ રીતે ડી ગ્લુકોઝનો બીજો સ્ફટિક લીધો છે, જેનું ગલન બિંદુ 150 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તેને પાણીમાં ઓગાળીએ તો તેનું શરૂઆતમાં વિશિષ્ટ પરિભ્રમણ +19 ડિગ્રી છે, જે ધીમે ધીમે વધીને +52.5 ડિગ્રી થાય છે. જે સ્વરૂપ વધુ વિશિષ્ટ પરિભ્રમણ દર્શાવે છે એ આલ્ફા ડી ગ્લુકોઝ હશે, અને જે ઓછું વિશિષ્ટ પરિભ્રમણ ધરાવે છે એ બીટા ડી ગ્લુકોઝ હશે. એટલે અહીંયા આલ્ફા ડી ગ્લુકોઝ લખો હોય તો આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે. 5મા કાર્બન પરથી H ઓક્સિજન પર જશે અને અહીંયા 2 વચ્ચે ગ્લાયકોસાઇડિક બંધ બનશે, આલ્ફા ડી ગ્લુકોઝ. અને આ બાજુ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે. 5મા કાર્બન પરથી H ઓક્સિજન પર જશે અને પહેલા કાર્બન ને 5મા કાર્બન વચ્ચે બંધ બનશે, ઓક્સિજન વચ્ચે આવશે. પહેલા કાર્બન પર OH, ડાબી બાજુએ છે એટલે બીટા ડી ગ્લુકોઝ, અને જમણી બાજુએ પહેલા કાર્બન પર OH છે એટલે આલ્ફા ડી ગ્લુકોઝ. આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝના વિશિષ્ટ પરિભ્રમણોના સમતોલન મિશ્રણ 52.5 ડિગ્રીએ મળે છે, જે બંને સમઘટકો વચ્ચે શું દર્શાવે છે? સમતોલન દર્શાવે છે. આ ઘટનાને મ્યુટારોટેશનની ઘટના કહે છે. એટલે કે ડી ગ્લુકોઝના 2 સમઘટકો આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ મ્યુટારોટેશન અનુભવે છે. હવે આલ્ફા ડી ગ્લુકોઝ સમઘટકની CH3OH અને HCl ગેસેસ્ટેડ વાયુની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. આલ્ફા ડી ગ્લુકોઝ એટલે 1, 2, 3, 4, 5 ને 6. છઠ્ઠા કાર્બન પર CH2OH, અહીંયા જમણી ડાબી જમણી, અહીંયા કીટોન આલ્ડીહાઇડ ગ્રુપ. આ 2 વચ્ચેનો બંધ તૂટે, 5મા કાર્બન પરથી એક H ઉપર જાય અને આ 2 વચ્ચે શું બનશે? ગ્લાયકોસાઇડિક બંધ બનશે. પહેલા કાર્બન પર OH જમણી બાજુએ છે એને આલ્ફા ડી ગ્લુકોઝ. એની પ્રક્રિયા CH3OH અને HCl ગેસેસ્ટેડ એટલે કે વાયુની હાજરીમાં પ્રક્રિયા કરીએ. અહીંથી H અને અહીંથી OH, H2O દૂર થશે અને CH3 અહીં જોડાઈ જશે. તો C પર H, O જોડે CH3, C પર OH, H, C પર H, OH, ચોથા પર C પર OH, H, C, CH2, OH અને આ કાર્બન અને અક્ષર બંધારણ થયું. CH3OH HCl જોડે પ્રક્રિયા કરીએ તો પહેલા અને 5મા કાર્બન વચ્ચે ગ્લાયકોસાઇડિક બંધ બન્યો અને મિથાઇલ ગ્લુકોસાઇડ કહેવાય. હવે એનું હાવર્ત બંધારણ દોરીએ. હાવર્ત બંધારણ આલ્ફા ડી ગ્લુકોઝનું જેવી રીતે દોરીએ છીએ એવી રીતે.
પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, અહીંયા 5 મને ઉપર છઠ્ઠો. છઠ્ઠા કાર્બન પર શું હોય? CH2 OH. OH ઉપર છે તો અહીંયા OH નીચે, ઉપર, નીચે, ઉપર. બાકી બધે H H H H અને અહીંયા પણ H. હવે આલ્ફા ડી ગ્લુકોઝ લખવું હોય તો પહેલા કાર્બન પર OH ક્યાં હોવો જોઈએ? નીચે, OH નીચે છે એટલે આલ્ફા ડી ગ્લુકોઝનું હળવદ બંધારણ થયું. એની CH3OH HCl સાથે પ્રક્રિયા કરીએ તો પહેલા કાર્બન પર શું થઈ જાય છે? OCH3. તો બધું સેમ રહેશે, અહીંયા ખાલી CH3 લાગી જશે. આ મિથાઇલ ગ્લુકોસાઇડનું હળવદ બંધારણ થયું. હવે મિથાઇલ ગ્લુકોસાઇડનું કન્ફોર્મેશનલ બંધારણ. આપને મિથાઇલ ગ્લુકોસાઇડનું હાવર્થ અને ફિશર બંધારણ જોયું. કન્ફોર્મેશનલ બંધારણમાં ચેર સ્વરૂપ હશે આ રીતે. કાર્બન નંબર 1, અહીંયા કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, કાર્બન નંબર 4, અહીંયા કાર્બન નંબર 5 અને અહીં ઉપર કાર્બન નંબર 6. પહેલા અને પાંચમા કાર્બન વચ્ચે ઓક્સિજન. મિથાઇલ ગ્લુકોસાઇડ તો પહેલા કાર્બન પર OMe આ સ્થાન પર હશે અને અહીંયા મિથિલેશન કર્યું છે એટલે Hની જગ્યાએ Me જોડાયેલો છે. હવે આ OMe કઈ પોઝિશન પર છે? એક્સિયલ પોઝિશન પર છે એટલે આને આલ્ફા મિથાઇલ ગ્લુકોસાઇડ કહેવાય. બીજા બધા કાર્બન પર H OH OH H H OH CH2OH છઠ્ઠા કાર્બન પર અને H. કેવી રીતે લખાય? આલ્ફા મિથાઇલ ગ્લુકોસાઇડ એ એસિટલ તરીકે વર્તે છે. એક OCH3 સમૂહ છે તો પણ એ એસિટલ તરીકે વર્તે છે એટલે અહીંથી ચક્ર ખુલે નહીં અને આમાં મુક્ત આલ્ડીહાઇડ સમૂહ આવેલો નથી, તેથી તે રિડ્યુસિંગ શર્કરા નથી અને મ્યુટારોટેશન પણ અનુભવતા નથી. આપણે આગળ જોઈ ગયા કે રિડ્યુસિંગ શુગર કોને કહેવાય? કે જેમાં મુક્ત આલ્ડીહાઇડ કે મુક્ત કીટોન સમૂહ આવેલો હોય. પણ આમાં અહીંથી રિંગ ઓપન કરીશું, અહીંથી બંધ તોડીએ તો O જોડે Me જોડાયેલો છે એટલે Me ઉપર નહીં જઈ શકે એટલે આ રિંગ ખુલી નહીં શકે અને આપણને મુક્ત આલ્ડીહાઇડ સમૂહ મળે નહીં. તેથી એ નોન રિડ્યુસિંગ શુગર છે એટલે કે રિડ્યુસિંગ શર્કરા નથી અને મ્યુટારોટેશન પણ અનુભવતા નથી.